તમારું નામ શું છે ભાઈ? પરમાર ગૌતમભાઈ ભગવાનભાઈ ને મારી દીકરી છે ખુશીબેન. આ કયા સમયે આ ઘટના બની? સાંજે 8 થી 8:30 ગાળામાં બની છે. ક્યાં હતા કે? આ બહાર ફળિયામાં એમ સૂતા હતા ને છોકરી બધા વાતું કરતા હતા અને એ દીપડો સીધો લઈને વહી આવ્યો ને હું ભાળી ગયો એટલે વાહે તોડ્યો અને દેકારો કર્યો એટલે મેકીને એ નીકળી ગયો. અને સરકાર પાસે શું તમે? સરકાર પાસે એ માંગ છે, અમે નાના માણસો છીએ ને ખેતીવાડી કરવી છે ને સહાય આપે નાની મોટી તો સારું રહે. વિપુલભાઈ મંજીભાઈ, ગામ માખણીયાનો વતની છું. હાલ અત્યારે મણારવાળાની વાડીઓમાં રહું છું. અને ગૌતમભાઈ છે મારો માસ્યા ભાઈ છે, એમની દીકરી છે ખુશી. અને જો એને રાતે દીપડો લઈને વહી ગયો 8 થી 8:30 ગાળામાં, તો આંકડા પડકારા કર્યા એટલે દીપડો એમને મેકીને વહી ગયો. આંબાનો વન છે એની અંદર ગળી ગયો છે, તો રાતે દીપડો વહી ગયો. ખુશીને સહી સલામત થોડી ઘણી ઈજા પૂકવેલી છે, પણ છતાંય અમને સરકાર જો થોડી ઘણી કાંઈ સહાય આપે, નાના માણસો છે પેટ માટે થઈને આ વાડીઓની અંદર પીડ્યા છે, સરકાર કાંઈક સહાય આપે તો સારું કહેવાય.